નમસ્કાર, ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબામાં ધોળા દિવસે ચેન સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં ઘોઘંબા વિવેકાનંદ સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ દંપતી જેઓ પોતાના કામ અર્થે બહાર ગામ જઈ રહ્યા હતા ત્યારે તેમનો પીછો કરી અને ફરોડ ફાટિયા વળાંક પાસે તેમનો બાઇક ઉપર પીછો કરી 3 લબર મૂછિયાઓ દ્વારા આ અછોડો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેની અંદર તેઓને નિષ્ફળતા મળી છે। પરંતુ આજે માજી છે એ બાઇક ઉપરથી પડી જતાં તેઓને પગના અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે। ઘોઘંબા વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અરવિંદસિંહ અનોપસિંહ સોલંકી અને તેઓના ધર્મપત્ની કામ અર્થે બહારગામ જઈ રહ્યા હતા ત્યારે ફરોડ ફાટક પાસે તેમની બાઇક ઉપર તેમનો પીછો કરી અને એક બાઇક ઉપર પસાર થતા 3 લબર મૂછિયા યુવાનોએ તેમની પાછળ બેઠેલા તેમના પત્નીના ગળામાંથી અછોડો એટલે કે સોનાની ચેન તોડી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાની અંદર જે સોનાની ચેન તોડવાનો પ્રયાસ કરતી વખતે સોનાની ચેન તો તૂટી ગયેલી, પણ જે માજી બાઇકની પાછળ બેઠેલા હતા તેમના હાથમાંથી એ ચેન છૂટવાના ન કારણે અને બાઇક સ્લીપ ખાઈ જતાં તેઓ જમીન પર પછડાયા હતા અને આ ઘટનાને અંજામ આપનારા જે આરોપીઓ છે તે ફરાર થઈ જવામાં સફળ થયા હતા। ચોક્કસપણે લાગી રહ્યું છે કે ઘોઘંબા નગર સીસીટીવીથી સજ્જ છે, ત્યારે આ જે બાઇક ચાલકો છે 3 સવારીમાં હતા, ટ્રિપલ સવારી, અને તે લોકોએ ચોક્કસપણે એવું બની શકે કે આ દંપતી જે છે આધેડ વયના દંપતી છે અને તેમનો ટાર્ગેટ બનાવી અને પીછો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। અને જ્યાંથી બિરસા મુંડા સર્કલ પછી કોઈ સીસીટીવી નથી તેની પૂરી ખાતરી કર્યા પછી આ ઘટનાને અંજામ આપવાનો ફરોડ પાટિયા નજીક વળાંકમાં પ્રયાસ કર્યો છે। આપણી સાથે ઘટનાના જે ગવાહ છે અરવિંદભાઈ સોલંકી, તેમની પાસેથી જાણીશું શું છે સમગ્ર ઘટના। શું છે તમારું નામ? મારું નામ અરવિંદસિંહ અનોપસિંહ સોલંકી છે। શું ઘટના બની છે? અમે અહીંયાથી લગભગ 12:15 વાગે નીકળ્યા હતા મલાવ જવા માટે મારી સાસરીમાં, એટલે ભરોડ ફાટકની આ બાજુ 100 મીટર બાકી રહ્યું હશે અને અમે ડાબી બાજુ અમારી રેગ્યુલર સાઈડે જતા હતા અને 3 લબર મૂછિયા જુવાના આવ્યા છોકરાઓ અને ડાયરેક્ટ સીધો હાથ માર્યો અમારા ધર્મપત્ની ઉપર અને ધક્કો મારીને પાડી દીધા અને સોનાની ચેન લૂંટવાનો પ્રયત્ન કર્યો। ચેન પણ તૂટી ગઈ અને એમના હાથમાં ચેન ના આવી એટલે ચેન અમારા ધર્મપત્નીના હાથમાં મુઠ્ઠીમાં રહી ગઈ, જેથી એમને ચેન હાથમાં ના આવી એટલે ધક્કો મારીને પાડી દઈને અને પછી આગળ નીકળી ગયા એ લોકો। આ ઘટના અંગે તમને પોલીસને જાણ કરવામાં આવી છે તમારા દ્વારા? નહીં, એટલે હજુ અમે પોલીસને જાણ કરવા માટે જઈ રહ્યા છીએ ટૂંકમાં। અને તમને અથવા તો તમારા પત્નીને કોઈ ઈજાઓ થઈ છે? હા, ઈજાઓ મને તો જો કે નથી થઈ, પણ મારી પત્નીને બધો ગેબી ઘા વાગ્યો છે ને કપાળમાં બી વાગ્યું છે, હાથે પગે બધી જ રીતે છોલછાલ થયેલ છે। તો આપણે જોઈ રહ્યા છીએ કે ઘોઘંબાની અંદર પણ દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે। ઘોઘંબાના જાંબાજ જાડેજા સાહેબ અને 2 પીએસઆઈઓ જ્યારે આ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને ખાસ અપીલ કરીએ છીએ કે ઘોઘંબાની અંદર આ ગુનાખોરી વધારે ફૂલે ફાલે અથવા તો પાંગરે તે પહેલાં તેની પાંખોને કાપી નાખવાની જરૂર છે। ઘોઘંબા વેપારી મંડળના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે। પ્રજ્ઞેશભાઈ, શું કહેશો આ ઘટના અંગે? હું એટલું જ કહેવા માગું છું કે હવે ટૂંક સમયની અંદર ઘોઘંબા તાલુકાની અંદર હોળીનો તહેવાર આવી રહ્યો છે। જ્યારે હોળીનો તહેવાર આપણા આદિવાસી માટે મુખ્ય હોય છે, એની અંદર હજારોની સંખ્યામાં પબ્લિક ઘોઘંબા મેઇન બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે। તો આવા લબર મુખિયાઓ જો આ હોળીના તહેવાર ઉપર ભીડનો ઉપયોગ કરી અને લૂંટવાનો પ્રયાસ કરે, લોકોને ચેન તૂટી ગયા તો ઠીક છે કે આ બાને ચેન લૂંટીને પાડી દીધા, જો વાથામાં વાગી ગયો અને મરી જાત તો આ અરવિંદ કાકાના ધર્મપત્નીનું અવસાન પણ થઈ શકત। આવી ઘટનાઓ ફરી ના બનવી જોઈએ। પીએસઆઈ અને જાડેજા સાહેબ અને રાઠોડ સાહેબ બધા સાહેબોએ સતર્કતા રહી અને ઘોઘંબાની અંદર ફૂલ બંદોબસ્ત મૂકવો જોઈએ। ચોકડી પર જ્યાં 3 સવારી લબર મૂછિયાઓ જાય છે, જે ઓવર સ્પીડ બાઇકો ચલાવે છે, એ લોકોને પકડીને એમના મેમા આપવા જોઈએ ને એ લોકોની પૂછપરછ કરવી જોઈએ કે આવી રીતે ફરી આ બનાવ ના બનવો જોઈએ। તો ઘોઘંબાની અંદર જે આ ગુનાખોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે પોલીસ દ્વારા સતર્ક બનવાની જરૂર છે। આ ઘટનાને પણ પકડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવે। ઘોઘંબાના તમામ જે સીસીટીવી પોઈન્ટ છે તેના ઉપરથી જેટલી પણ ટ્રિપલ સવારી બાઇક સવારો પસાર થયા છે આ 12 થી 12:15ના સમયગાળા દરમિયાન એની પણ તપાસ કરી અને બાઇક ચાલકોના નંબર મેળવી અને એમની પૂછતાછ કરવી જોઈએ અને આવી ઘટનાઓ બીજી વખત ન બને, કારણ કે આ એકમાત્ર એક સીધું માધ્યમ બની રહ્યું છે। જ્યારે અત્યારે સોના અને ચાંદીના ભાવો એ બુલેટની ગતિએ, રોકેટની ગતિએ વધી રહ્યા છે। 1.5 લાખ કરતાં વધારે સોનાનો ભાવ પહોંચ્યો છે, ત્યારે ઓછી મહેનતે પૈસા પેદા કરવાનો આ એક શોર્ટકટ જુવાનિયાઓ અને પોતાના મોજ શોખને પૂરા કરવા માટે આ રવાડે ચડેલા છે। તેમને શિક્ષા કરવાની, તેમને કાયદાના સકંજામાં લાવવાની જરૂર છે। લક્ષ્મણ રાઠવા સાથે ટીવી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા।